મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કેસિમ્પા ગામમાં ગ્રામ પંચાયત અને ગ્રામજનો સામસામે આવી ગયા છે. ગામના સરપંચની કથિત બેદરકારી અને મનસ્વી વહીવટના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો વડનગર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં હિન્દુ સમાજના રહેવાસીઓ ખાસ કરીને વાઘેલાવાસના લોકોને મકાનો ખાલી કરવા અથવા ભોગવટા અંગે ખુલાસો કરવા માટે નોટિસો આપવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ નોટિસ એક નનામી અરજીના આધારે આપવામાં આવી છે, જેમાં કોઈની સહી પણ નથી. લોકોના આક્ષેપ છે કે તેમની પાસે કાયદેસરના પ્લોટ અને મકાનો હોવા છતાં ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. કેસિમ્પા ગામમાં જ્યારથી પંચાયતની ચૂંટણી યોજાઈ છે ત્યારથી ગામમાં જૂથવાદ અને વિવાદો શમવાનું નામ નથી લેતા. ગ્રામજનોનું કહેવું છે કે સરપંચ અને ઉપસરપંચ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે, જેના કારણે ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને ભાઈચારો જોખમાઈ રહ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આ નોટિસ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણાના કાર્યક્રમો કરવામાં આવશે. ગ્રામજનોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે તંત્ર યોગ્ય ન્યાય અપાવે, નહીંતર છાસમાં ફૂટ જેવી સ્થિતિ સર્જાશે અને તેની જવાબદારી વહીવટી તંત્રની રહેશે. હવે જોવાનું એ રહ્યું કે વડનગર તાલુકા વિકાસ અધિકારી આ મામલે શું તપાસ કરે છે અને કેસિમ્પા ગામના રહેવાસીઓને ન્યાય મળે છે કે કેમ. એના વિરુદ્ધમાં એમને આ યુટ્યુબમાં જે કોડ છે ને આ મકવાન સિવારાનો કોઈ નોટિસ આજથી પાડી અને એ તપાસ કર્યા વગર એ કાયદેસર સર્વે નંબરમાં નોટિસ આપી હતી. એમનો જો ભોગવટો છે એમ નહીં આપી, જે બિન કાયદેસર છે, બાડા બનાવ્યા. એ થોડુંક આવું છે સાહેબ, હિન્દુ સમાજને ટાર્ગેટ કરે છે એટલે થોડો રસ લઈને સાહેબોનો ખોરજમાના મંદિરની પાછળ અને અમને લોકોને એમને 15મી ઓગસ્ટથી ટાર્ગેટ કર્યા સાહેબ. 15મી ઓગસ્ટમાં જે તારા ગ્રામસભામાં એમને કીધું કે આ ગામમાં હિન્દુ નહીં બોલવાના, ત્યાંથી આજ સુધી આની આ પરંપરા એમની ચાલી આવી છે. પછી એમનું જે ધાર્મિક જગ્યામાં જે દબાણ છે અમે વારંવાર અરજી આપી, સ્વાગતમાં કલેક્ટરને, ટીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને, એનો કોઈ નિકાલ એ લોકો લાવતા નથી અને હેરાન કરવા માટે અને હિન્દુઓમાં અંદર મતભેદ થાય એ માટે આ બધું કર્યું છે. તમારી અરજીના અનુસંધાનમાં તપાસ કરી અને આગળ કાર્યવાહી બરાબર. સાહેબને જે ખાસ કરો અને સાહેબની જે નોટિસ આલી છે ને એ લોકોને પંચાયત બોડીને આલી છે 7 દિવસની, આજે 20 દિવસ છે, આજે કોઈનું પ્રત્યુત્તર આવ્યું નહીં. સાહેબ આવું જ છે મીટિંગ બરાબર. અને કોની એક કોપી મામલતદાર સાહેબને ઝેરોક્ષ આપી આપો ઝેરોક્ષ. બરાબર. મારું નામ ખત્રી હિતેશ કુમાર, કેસિમ્પા ગામનો વતની છું. કેસિમ્પા ગામની અંદર હાલની અંદર અમારા હિન્દુ સમાજ દેવી પૂજક સમાજે અરજી ન આપવા છતાં એમણે એમના પોતાના જાતે લખી અને એ અરજીની અંદર નનામી અરજી છે, એની અંદર કોઈને સહી કરી ખાલી એ વાઘરી વાસ એવું લખી અને એમને અરજી મોકલી છે. અને એના અનુસંધાન હિન્દુ સમાજના તમામને નોટિસ કે તમારા ભોગવટો હોય તો તમે 105 કલમ હેઠળ અમને ભોગવટો અમને રજૂ કરો, તમારો બરાબર પુરાવો. ગામ પંચાયતના આ રેકોર્ડમાં હોવા છતાંય અમને જાણી જોઈ હિન્દુ સમાજને આ ટાર્ગેટ કર્યા. આના કારણે મારો પોતાનો સરકારે મને લગભગ 3 થી 3.5 વર્ષ પહેલાં મને સરકારે આ જ તાલુકા પંચાયત મને પ્લોટ ફાળવણી કરી, છતાં મારા ઘરનો ભોગવટો એ પણ માગી રહ્યા છે અને 105ની કલમ હેઠળ મને પણ નોટિસ આપી છે. આ બાબતે મેં તાલુકા વિકાસ અધિકારીને એટલું જ કહું છું કે આ મામલે ગંભીર છે, આ માટે તપાસ થવી જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીને કહું છું કે આ મામલે તપાસ થવી જોઈએ અને આ સરપંચ ખરેખર એને બેદરકારી છે એટલે હોદ્દા ઉપરથી ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ 57 કલમ હેઠળ એમને દરખાસ્ત થઈ અને આ સરપંચ રજમાબાનુને સસ્પેન્ડ કરવા એ મારી માગણી છે. મારું નામ રબારી રાજાભાઈ નાગજીભાઈ, કેસિમ્પા તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. શું ગ્રામ પંચાયતમાં શું પ્રોબ્લેમ થયો સાહેબ? ગ્રામ પંચાયતમાં કેસિમ્પા ગામમાં અમારા એક ફરિયાદ છેલ્લે 15મી ઓગસ્ટ 2025થી એક ધારી સતત ચાલ્યા કરી છે. ગ્રામસભાથી એ દિવસ અમે અમારી થોડીક જે કમ્પ્લેન હતી એ નોંધાઈ, એમાં હિન્દુવાસ એવું લખ્યું હતું એટલે અમને ગામમાં ઉશ્કેરી. મુસ્લિમ સમાજ એવું કીધું કે આ ગામમાં રહેવું હોય તો ક્યાં હિન્દુ બોલવાનું નહીં, હિન્દુ લખવાનું નહીં. અમે કહીએ થશે. અમારા વિરુદ્ધ એમને કેટલી અરજીઓ એ દિવસ આપી હતી
ત્યારથી અમારા આ પ્રકારનો સંઘર્ષ ચાલ્યા કરે છે. એમની ધાર્મિક જગ્યાઓમાં જો દબાણ કર્યું છે એ દબાણની અરજીઓ અમે ટીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને આપ્યું, સ્વાગતમાં આપ્યું. સ્વાગતમાં એ લોકોને બોલાયા, ટીડીઓ સાહેબે એ લોકોને આખા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી છે દરેક સભ્યને 7 દિવસમાં આનો નિકાલ લાવો. તો એ લોકો આજે 20 દિવસ ત્યાં કોઈ નિકાલ સાહેબને પણ આપતા નથી. અને હિન્દુ ભાઈઓને હેરાન કરવા માટે જે જગ્યા જે પ્લોટ અમને ગામઠાણમાં લઈ અને પંચાયતની હરાજીથી જે પ્લોટ ફાળવેલા છે એ પ્લોટો ઉપર પોતાનો હક હોવા છતાં પણ એ લોકોને ખોટી અરજીઓ એટલે કે નોટિસો આપી છે, અથવા જેને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે રાહતના પ્લોટ પાસ થયા છે, રાહતના મકાન બાંધ્યા છે, એ લોકોને પણ અમને ખોટી નોટિસો આપીને હિન્દુ સમાજને હેરાન કરવાના આ લોકોનો એક જ ઈરાદો છે, એક જ ટાર્ગેટ કર્યો છે કે હિન્દુઓને કોઈ પણ ભોગે હેરાન કરો તો કોઈ પણ સમયે ગામમાંથી હિજરત કરે. એમનો મુખ્ય આશય આ જ છે. ગામના દેવી પૂજક સમાજને એ લોકોએ જાણ વગર પણ એમને એવું કહ્યું કે આ અરજી તમે કરો. વાસ્તવમાં દેવી પૂજક કોઈ પણ જાણતા નથી. એમને પોતે અરજી બનાવી અને હિન્દુ સમાજ વિરુદ્ધ આ પ્લોટ અને વાડા ખાલી કરવાની અરજી એમને પંચાયતમાં આપી અને બધાને નોટિસો છોડી. એમાં લખ્યું છે કે ગામનો જાગૃત નાગરિક જે આવું ના હોવું જોઈએ, બિલકુલ ખોટું છે. ગામનો સરપંચ ઉપસરપંચ આના માટે જવાબદાર છે. તો આની યોગ્ય અધિનિયમ પ્રમાણે માહિતી લઈ અને એમને ખોટા ઠેરવી અને તાત્કાલિક એમને પદ ઉપરથી દૂર કરવા માટે દરેકને વિનંતી. હવે શું માંગણી છે? અમે વાઘડી વાસપોરી જે જૂના મેંદામોરી છે વગામોની સાઈડમાં રહું છું હું. અને અમારા આખા ગામની ગટર વૈકણ જ નીકળે છે. અને ગંદકી આખા ગામનું ફુવારો કયો કે પલીતો કયો બધું હોય તાવે. પંચાયતમાં કીધું તમે રજૂઆત કરી પંચાયતમાં? હાલી અરજીઓ પણ કોઈ હજી સુધી કોઈનું નિરાકર લાયક નહીં. તો તમારા બાજુમાં રહેવાથી આ મચ્છર તો કોઈ કીધા જેવું નહીં. મચ્છર તો છોકરાને ખાઈ જ જાય. અને મેલેરિયા જેવા રોગો બાજુ બહુ જ ગંદકી થાય. બહુ આટલા નીકળવાની વસ્તી એમની વસ્તી નીકળે તો દાટા પાટી મારી એમની વસ્તી નીકળે. એમની આખા ગામની વસ્તી ધ્યાને કોઈ ગામના કોઈ સરપંચ કે કોઈ પંચાયત ધ્યાને લેતું નહીં. કોઈ નહીં. એમના રસ્તા જોયા ને અમારા રસ્તા જોયા. ગંદકી ચેટલી છે ચેટલી નહીં તો ગમત તમે ફરશો ને નિરાકર તો ખબર પડશે. અમારે એકલા વાઘરી સમાજ તમારા લોકોની શું માગ છે? અમારે તો કેવું છે કે આ ગટર લાઈન તો સારી રીતે એને સગવડ યોગ્ય જગ્યાએ બંધ દરોમાં નિકાલ કરો. કોઈને નતરૂપ ના થાય, કોમને કોઈ રીતે નુકસાન ના પકડે, કોઈને રોગચાળો ના થાય. રોગચાળો ના થાય. ચોમાસામાં બહુ તકલીફ પડે. ગટર લાઈન મચ્છર ખાઈ જાય કે અમે કોઈને બીમારી ના થાય એવું અમે તો ઈચ્છીએ. કોઈ છે તો કોમને કોઈ ખરાબ વિચારવા માંગતા નહીં જ આપણે.